ભરૂચ જિલ્લાના હાસોટના જીમ કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત આર્મ્સ ફોર્સના જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારે હાસોટ તિરંગાના રંગે રંગાયું હતું. દેશની આઝાદીના 78મા અણમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા મથકના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર જોશી, જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીન કમ્પાઉન્ડ ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મડ ફોર્સના જવાન, પોલીસ જવાન, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા અને હાસોટ તાલુકાના નાગરિકો, સરપંચ સહિત શાળાના કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી. આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે હાસોટ ટાઉન દેશભક્તિના રંગે રંગાયું હતું. આ તિરંગા યાત્રા હાસોટના મુખ્ય માર્ગ ઉપર થઈ વિવિધ વિસ્તારમાં ફરી હતી. આ યાત્રા દરમિયાન બજારના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ તિરંગાનો પુષ્પ વર્ષા અભિવાદન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં 8મી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે. અને ભરૂચની ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે. આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાસોટ તાલુકામાં અને હાસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું. માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે. અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય. આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય. અને આ જ રીતે જિલ્લા કક્ષાનો આપણો સ્વાતંત્ર્ય પર્વ આપણો આ 15 ઓગસ્ટે હાસોટ ખાતે ઉજવવામાં આવનાર છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય તમામ લોકો અને આપણા આ રાષ્ટ્રીય પર્વના પણ ભાગીદાર બને. થેન્ક યુ.